આમોદ મામલતદારને આવેદનપત્ર આપી પાવરગ્રીડ કંપનીના અસરગ્રસ્ત ખેડૂતોનો એમઆરસી બનાવવા સામે નનૈયો. આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપનીના પ્રોજેક્ટથી અસરગ્રસ્ત બનેલા ખેડૂતો દ્વારા વળતર મુદ્દે ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજે આમોદ મામલતદાર ડૉક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપી માર્કેટ રેટ કમિટી બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમજ સરકાર દ્વારા વળતર બાબતે બહાર પાડવામાં આવેલા પરિપત્રનો પણ ઉગ્ર વિરોધ કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ 4 જુલાઈ 2026ના રોજ સરકાર દ્વારા વળતર બાબતે બહાર પાડવામાં આવેલો પરિપત્ર ખેડૂતોના હિતમાં નથી. ખેડૂતોનું કહેવું છે કે તેમના ઉપર અંગ્રેજોના સમયનો વર્ષ 1885નો જૂનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી 765 કેવીનો અત્યંત ઊંચા હાઈ વોલ્ટેજની વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે, જે ખેડૂતો માટે જોખમી બની શકે છે. તેમ છતાં સરકારના પરિપત્રમાં વીમા કવચનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ગુજરાતમાં પાવરગ્રીડનો પ્રોજેક્ટ કોમર્શિયલ હોવા છતાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં કોમર્શિયલ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોને મળનારા વળતર અંગે પણ અન્યાય થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ મુદ્દે ખેડૂતો દ્વારા અગાઉ ઉર્જામંત્રી, મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. આજે સમગ્ર આમોદ તાલુકાના ખેડૂતો મામલતદાર ઓફિસે એમઆરસી બાબતે જે બોલવામાં આવેલા હતા એ બાબતે સમગ્ર ખેડૂતો હાજર રહ્યા હતા. અમે મામલતદાર સાહેબને એક અમારો એમઆરસી બાબતે જવાબ આપેલો છે કે સરકાર અમારી ઉપર 1885 જે અંગ્રેજો સમયનો કાયદો લાગુ કરવા માટે પહેલાં તો એને નાબૂદ કરે, ત્યારબાદ જે પરિપત્ર 4/7/2026નો છે એની અંદર ખેડૂતો માટે કોઈ વીમા કવચનો ઉલ્લેખ છે બરાબર. અને અમારું જે વળતરની માંગ છે કે વાણિજ્યના 4 ગણા, ભલે એમઆરસી બનાવે એની અંદર વાણિજ્ય હેતુનો ઉપયોગ કરવો પડે તો જ ખેડૂતો આ વાતને માન્ય રાખશે. એટલે અત્યારે સમગ્ર ખેડૂતોએ કોઈ સહી કશું કરવાનું નહીં. અમારે સમગ્ર તાલુકો એમઆરસી કમિટીમાં બેસવા માટે રાજી નથી. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.